નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી. આજ રોજ આપણે ધોરણ 9 ગણિત સ્વાધ્યાય 2.4 લઈશું. તો દાખલો પહેલો લઈએ. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો. આપણે અહીં નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. અહીં જો પહેલી સંખ્યા જો પહેલું પદ બેયનું સરખું હોય અને બીજું પદ સરખું ન હોય તો આ રીતે કરવું. પહેલા પદનો વર્ગ, ત્યારબાદ બંને બીજા પદનો સરવાળો, તો 4 અને 10નો સરવાળો લઈએ. ત્યારબાદ વત્તા, એટલે અહીં એક સાથે એનો ગુણાકાર લઈએ. ત્યારબાદ આ બેનો ગુણાકાર થશે, તો 4 ગુણ્યા 10. ત્યારબાદ પહેલા પદનો વર્ગ, એમનેમ જ 10 ને 4 14x, વત્તા 4 દાણ 40, આ રીતે થશે. ત્યારબાદ બીજો છે x વત્તા 8 અને x ઓછા 10. અહીં પણ પહેલું પદ સરખું છે, બીજું પદ જુદું જુદું છે, તો અહીં પણ એ જ રીતે પહેલા પદનો વર્ગ વત્તા 8, અહીં ઓછા 10 છે, તો અહીં ઓછા 10 ગુણ્યા x વત્તા 8 ગુણ્યા ઓછા 10, એ બેનો ગુણાકાર. હવે 10માંથી 8 જાય તો 2 વધે, પણ અહીં મોટાની નિશાની એટલે -2 વધશે, એટલે xનો વર્ગ વત્તા ઓછા 2 વધે છે એટલે ઓછા 2x. અહીં પણ વત્તે ઓછે ઓછા, એટલે 10 × 8 = 80, પણ ઓછા 80, એવી રીતે આવશે જવાબ. ત્યારબાદ ત્રીજો છે. ત્રીજામાં પણ પહેલું પદ બેનું સરખું છે, બીજું પદ અલગ અલગ છે, તો અહીં આપણે 3x નો વર્ગ કરીએ, વત્તા અહીં બીજા પદનો સરવાળો, તો 4, અહીં માઇનસ છે તો -5 ગુણ્યા અહીં પહેલું પદ એટલે કે 3x વત્તા 4 ગુણ્યા -5. હવે 3x કૌંસમાં છે, એનો આખા કૌંસનો વર્ગ છે, તો 3નો વર્ગ 9, 3 × 9, અને અહીં xનો વર્ગ આ રીતે. ત્યારબાદ મોટી સંખ્યા 5 છે, 5માંથી 4 જાય તો 1, અને એની નિશાની માઇનસ છે, એટલે 1 -1 અને 3x = 3x, એટલે 3x આવશે. ત્યારબાદ 5 ચોક 20 અને 1 ઓછાની નિશાની છે એટલે -20, આ એનો જવાબ થશે. ત્યારબાદ ચોથું છે. પહેલું પદ સરખું છે ને બીજું પદ પણ સરખું છે. જો પહેલું પદ સરખું હોય અને બીજું પદ પણ સરખું હોય, પણ ખાલી અહીં નિશાનીનો જ ફેર હોય, એકમાં ઓછા હોય ને એકમાં વત્તા હોય, તો બંને પદનો વર્ગ કરીને માઇનસની નિશાની વચ્ચે મૂકવાની. પહેલા પદનો વર્ગ એટલે y નો વર્ગનો વર્ગ ઓછા 3/2 વર્ગ બરાબર y નો 2 દૂના 4. કૌંસની અંદર હોય ને કૌંસની બહાર હોય સંખ્યા, એ 2નો ગુણાકાર થાય, તો y ની 4 ઘાત ઓછા
3નો વર્ગ એટલે 3 તેરી 9 અને 2નો વર્ગ એટલે 4. આ રીતે જવાબ મળશે. ત્યારબાદ 5મું છે, એમાં પણ એ જ રીતે છે કે 3 ઓછા 2x ને 3 વત્તા 2x. પહેલું પદ સરખું, બીજું પદ સરખું, ફક્ત નિશાનીનો જ ફેર. તો પહેલાં પદનો વર્ગ કરી નાખવાનો. પહેલું પદ 3 છે તો 3નો વર્ગ. અહીં હંમેશા ઓછાની જ નિશાની મૂકવાની અને અહીં 2xનો વર્ગ. એ રીતે થશે. હવે 3નો વર્ગ એટલે 3 તેરી 9 ઓછા 2નો વર્ગ 4 અને xનો વર્ગ એમનેમ રહેશે. એટલે 9 ઓછા 4xનો વર્ગ એવો જવાબ મળશે. ત્યારબાદ દાખલો બીજો છે, સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમતો મેળવો. અહીં આપણે નિત્યસમનો જ ઉપયોગ કરવાનો છે, સીધો ગુણાકાર કરવાનો નથી. તો આપણે આવું કરીએ, 100 વત્તા 3 અને 100 વત્તા 7. આ રીતે કરીએ તો પહેલા પદનો વર્ગ એટલે 100 પહેલું પદ છે એટલે 100નો વર્ગ વત્તા 3 વત્તા 7 એને ગુણ્યા 100 વત્તા 7 ગુણ્યા 3. આ રીતે થશે. 100નો વર્ગ 10,000 થશે. 7 ને 3 10 એટલે 1000. ત્યારબાદ 7 તેરી 21. આ રીતે મળશે. હવે 10,000 ને 1 11,000, 10,000 અને 1 11,000, 11,021 જવાબ મળે છે. 11,021 આ એનો જવાબ કહેવાય. ત્યારબાદ 95 અને 96 બીજો દાખલો છે. 95 અને 96 તો એમાં પણ 90 વત્તા 5 અને 90 વત્તા 6. 90નો વર્ગ કરીએ વત્તા કૌંસમાં 5 વત્તા 6 અને એને 90 વડે ગુણાકાર કરીએ વત્તા 6 ગુણ્યા 5. 90નો વર્ગ 90 81. આ બે જીરા વધારાના. 6 ને 5 11, 11 નવા 99 અને એક જીરો વધારાનો. ત્યારબાદ 6 50 30. હવે અહીં આપણે સરવાળો કરીએ. 8100, 990 અને 30. 0 9 10 11, 9 પછી 10 11 ને 12, 12નો બગડો વધી ચડી 1, 9 ને 1 10 ને 1 11, 11નો એકડો વધી ચડી 1, 8 ને 1 9. તો 9120 જવાબ મળશે. તો બરાબર 9120 આ રીતે થશે. ત્યારબાદ યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને
અવયવ પાડો. એ પહેલું છે 9x² વત્તા 6xy વત્તા y². પહેલું પદ પૂર્ણ વર્ગ છે, બીજું પણ પૂર્ણ વર્ગ છે. હવે વચલું પદ મળે છે કે નહીં? વચલા પદમાં 2 સાથે આનું વર્ગમૂળ એટલે કે 3x અને આનું વર્ગમૂળ y એનો ગુણાકાર થતો હોય તો એ રીતે થતું હોય તો કે 9x² એટલે વત્તા 2 કૌંસમાં આનું વર્ગમૂળ 3x અને આનું વર્ગમૂળ y વત્તા y². આ રીતે થાય. ત્યારબાદ 9x² એનું વર્ગમૂળ થાય. આ જ્યારે વચલું પદ મળી જતું હોય ત્યારે આપણે સીધું જ આ રીતે કરવાનું. 9x² વર્ગમૂળ એટલે 3x વત્તા y કૌંસનો વર્ગ. આ રીતે. ત્યારબાદ ચાર y². અહીં ઓછાની નિશાની છે તો 4નું પહેલાં મધ્યમ પદ જોઈએ. તો પ્રથમ પદનું વર્ગમૂળ 2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ. અંતિમ પદનું વર્ગમૂળ. હવે મધ્યમ પદ મળે છે, જુઓ આ 2, આનું વર્ગમૂળ થશે 2y. 2 ગુણ્યા 2y વત્તા 1 તો 2 ગુણ્યા 2y કરી તો 4y મળી જાય છે. એટલે મધ્યમ પદ મળે છે. એટલે આપણે આ રીતે કરશું 4y² વત્તા 2 ગુણ્યા 2y ગુણ્યા 1 વત્તા 1. અહીં ઓછાની નિશાની છે તો ઓછા આવશે. એટલે 4y² એમનેમ જ. અહીં મધ્યમ પદ મળે છે 2 દુ 4y તો આપણે આનું વર્ગમૂળ સીધું લઈ લઈએ 2y. અહીંયા જે નિશાની હોય એ જ અહીંયા આવે. અહીં તો હંમેશા વત્તા જ આવે તો આનો વર્ગ. આ રીતે થશે. ત્યારબાદ ત્રીજું છે એમાં પહેલા પદનો વર્ગ ઓછા y² છેદમાં 100. આ પહેલું પદ છે x² એટલે x² ને વચ્ચે ઓછા નિશાની. બેયનું જુદું જુદું વર્ગ કૌંસમાં ન હોય અને બેયનું અલગ અલગ વર્ગ હોય તો આપણે નિત્યસમ આવશે x ઓછા y એટલે x ઓછા a અને x વત્તા b. એ રીતે થશે. તો આપણે અહીં x ઓછા y છેદમાં આનું વર્ગમૂળ એટલે 10 અને x વત્તા y છેદમાં 100નું વર્ગમૂળ એટલે 10. આ એનું અવયવ પડ્યા કહેવાય. આપણે દાખલા બીજામાં અહીં એક ત્રીજો દાખલો રહી ગયો છે તો આપણે એ પણ કરી લઈએ. અહીં 104 ગુણ્યા 96. તો આમ વિચારો તો 100માં 4 ઉમેરો ને અહીંયાથી 100માંથી 4 કાઢીએ એટલે અહીં 104 અને અહીંયા 96 એ રીતે થશે. તો 100 વત્તા 4 અને અહીં 100 ઓછા 4 આ રીતે થશે. તો પહેલા પદનો વર્ગ એટલે 100નો વર્ગ ઓછા 4નો વર્ગ.
100નો વર્ગ 10,000 વત્તા ચોકે ચોકે 16, પણ અહીં ઓછાની જ નિશાની. હવે 10,000માંથી આપણે 16 બાદ કરીએ દસમાંથી 6 જાય તો 4, અહીંયા આવશે 9, 9માંથી 1 જાય તો 8, અને અહીંયા દસકો લીધો છે એટલે અહીંયા 9, તો અહીંયા 9, અહીંયા 9, તો 9, અને આ એક ઉડી જશે એટલે જવાબ આવશે 9,984. આ રીતે થશે. તો ત્રીજાનો જવાબ આવે છે 9,984. દાખલો ચોથો છે, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો. તો અહીં આપણે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા અહીં ત્રીજું પદ છે 4z, તો એનો વર્ગ લઈએ, એને વત્તા 2 હારે પહેલા અને બીજા પદનો ગુણાકાર, ત્યારબાદ 2 સાથે બીજા અને ત્રીજા પદનો ગુણાકાર, ત્યારબાદ 2 સાથે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર, 4z ગુણ્યા x. આ રીતે. હવે આનો વર્ગ એમનેમ જ રહેશે, વત્તા 2નો વર્ગ 4, yનો વર્ગ વત્તા ચોકે ચોકે 16 ઝેડનો વર્ગ વત્તા 2 દુ 4 xy વત્તા 4 દુ 8, 8 દુ 16 yz વત્તા 4 દુને 8 zx. આ રીતે આનો જવાબ મળશે. ત્યારબાદ બીજું છે, તો આપણે આને આ રીતે છૂટું કરીએ. પહેલા પદનો વર્ગ, અહીં વત્તા આ માઇનસ વાય છે તો માઇનસ વાયનો વર્ગ વત્તા અહીં ઝેડનો વર્ગ વત્તા 2 સાથે પહેલા અને બીજા પદનો ગુણાકાર, 2x ગુણ્યા માઇનસ વાય વત્તા 2 સાથે માઇનસ વાય ગુણ્યા ઝેડ અને વત્તા 2 સાથે ઝેડ અને 2x. આ રીતે થશે. ત્યારબાદ 2નો વર્ગ 4, 4x ઓછે ઓછે વત્તા અને વાયનો વર્ગ એટલે વત્તા વાયનો વર્ગ, અહીં વત્તા ઝેડનો વર્ગ વત્તા 2 દુ 4, અને અહીં ઓછા છે એટલે અહીં વત્તા નહીં આવે, અહીં ઓછા મળશે, ઓછા 4xy, અહીં પણ એક ઓછા છે તો ઓછા 2
વાય ઝેડ વત્તા 2 દૂને 4 ઝેડ એક્સ. આ રીતે એનો જવાબ મળશે. ત્યારબાદ ત્રીજું લઈએ, -2x વર્ગ લઈએ વત્તા 3y વર્ગ વત્તા 2z વર્ગ વત્તા 2ની સાથે પહેલી અને બીજી સંખ્યાનો ગુણાકાર. પહેલું ને બીજું પદ છે -2x ગુણ્યા 3y વત્તા 2ની સાથે બીજું અને ત્રીજા પદનો ગુણાકાર, તો 3y કૌંસમાં 2z ને વત્તા બગડા સાથે છેલ્લું પદ 2z અને -2x. આ રીતે થશે. ત્યારબાદ -x વર્ગ, -2x વર્ગ તો અહીં -2 × 4 અને ઓછે ઓછે વત્તા 4x વર્ગ વત્તા 9y વર્ગ વત્તા 2 દૂને 4 z વર્ગ ઓછા 1 ઓછા છે એટલે 1 ઓછા 3 દુ 6 6 દુ 12 xy. અહીં બંને પ્લસ છે તો 3 દુ 6 6 દુ 12 yz. અહીં 1 ઓછા છે તો જવાબ ઓછામાં 2 દુ 4 4 દૂને 8 zx. આ રીતે એનો જવાબ મળશે. ચોથો છે 3a ઓછા 7b ઓછા c વર્ગ. 3a વર્ગ પહેલું પદનો વર્ગ વત્તા બીજું પદ ઓછા 7b એનો વર્ગ, ત્યારબાદ વત્તા ઓછા c વર્ગ વત્તા બગડા સાથે પહેલા બીજાનો ગુણાકાર, તો 3a ઓછા 7b, ત્યારબાદ 2ની સાથે બીજાનો ને ત્રીજાનો ગુણાકાર, તો કે 7b - c, ત્યારબાદ 2 સાથે -c અને 3a ગુણાકાર. હવે આનો વર્ગ લઈએ, 3 9 9a વર્ગ વત્તા 7 7 49b વર્ગ વત્તા ઓછા c છે, ઓછે ઓછે વત્તા થાય અને c વર્ગ એમને રહેશે. ત્યારબાદ વત્તા 7 21 21 દુ 42 42ab. પણ અહીં ઓછા છે તો અહીં જવાબ આવશે ઓછામાં 1 ઓછા છે એટલે અહીં -7 છે તો ઓછે ઓછે વત્તા એટલે 7 દૂના 14 BC. ત્યારબાદ વત્તા 3 દુ 6 અને CA. પણ અહીં ઓછા છે તો અહીં પણ વત્તા નહીં આવે, ઓછા આવશે. ત્યારબાદ દાખલો 5મો. એ જ રીતે 5મા દાખલામાં પહેલાં -2x વર્ગ વત્તા 5y વર્ગ વત્તા -3z વર્ગ વત્તા 2 સાથે પહેલાં બીજાનો ગુણાકાર. અહીં -2x છે, ત્યારબાદ વત્તા 2 સાથે 5y અને -3z ગુણાકાર,
ત્યારબાદ 2 સાથે -3z અને -2x પહેલાં અને છેલ્લાનો ગુણાકાર. હવે એનો જવાબ લખીએ તો 2નો વર્ગ 4x વર્ગ વત્તા 5 25y વર્ગ વત્તા 3 9z વર્ગ વત્તા અહીં એક ઓછા છે એટલે અહીં ઓછા થશે. 2 દુ 4 4 50 20xy. અહીં પણ એક ઓછા છે તો જવાબ ઓછામાં આવશે. 5 તેરી 15 15 દુ 30 yz અને ઓછે ઓછે વત્તા એટલે જવાબ વત્તામાં હશે. અહીંયા 3 દુ 6 6 દુ 12 12xz આ રીતે જવાબ મળશે. દાખલો 6 એમાં પહેલું પદ છે 1/4 એનો વર્ગ ઓછા 1/2 અહીં વત્તા કરીને અહીં ઓછા કરીએ બીનો વર્ગ વત્તા 1નો વર્ગ. ત્યારબાદ વત્તા પહેલાં અને બીજા પદનો સરવાળો કરીએ, બગડા સાથે ગુણાકાર કરીએ એનો. તો 1/4 એ ગુણ્યા ઓછા 1/2 બી આ રીતે. ત્યારબાદ બીજામાં બગડા સાથે 1/2 બી પણ ઓછા અને ત્રીજું પદ છે 1 તો એનો 1. ત્યારબાદ વત્તા 2 સાથે ત્રીજું પદ 1 અને પહેલું પદ 1/4 એનો ગુણાકાર કરીએ. હવે પહેલા પદનો વર્ગ એટલે કે 1/4 ચોકે ચોકે 16 એનો વર્ગ વત્તા 1 ઓછાની નિશાનીવાળું છે તો અહીં પણ 2 સાથે ત્યારબાદ 1/4 2 દુ 4 બી વત્તા 1 વત્તા 2ની સાથે આ 2નો ગુણાકાર તો ઉપરનો ગુણાકાર ઉપર કરીએ પણ અહીં 1 ઓછાની નિશાની છે તો જવાબ અહીં ઓછામાં આવશે. તો 2/4 4 દુ 8 એ બી. અહીં પણ 1 ઓછા છે તો જવાબ ઓછામાં. 2/2 આ 2 ઉડી જાય છે તો અહીં બી જ આવશે ખાલી જવાબ. ત્યારબાદ વત્તા અહીં પણ છેદ ઉડાડી નાખીએ તો 2 દુ 4 તો 1/2 એ આવો જવાબ મળશે. એટલે હવે આને વ્યવસ્થિત રીતે લખીએ તો 1/16 એનો વર્ગ વત્તા 1/4 બી નો વર્ગ વત્તા 1. હવે અહીં પણ છેદ ઉડે છે 2 એકુ 2 ને 2 ચોક 8 એટલે અહીં એ બી છે તો એ બીના છેદમાં 4
એ બીના છેદમાં 4, એ જ રીતે માઇનસ બી, અને અહીં એ એકુ એ એટલે વત્તા એના છેદમાં 2, આ રીતે થશે. મિત્રો, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો. થેન્ક યુ.